આઈપીએલ 2026ની ફાઇનલમાં આરસીબી સામે હાર્યા બાદ રનરઅપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ બચી છે। રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ હોટેલ પરત ફરી રહેલા ખેલાડીઓની બસમાં અચાનક આગ અને ધુમાડા નીકળતા અફરાતફરી મચી ગઈ હતી। મીડિયા અહેવાલો અનુસાર જ્યારે બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને નીકળી ત્યારે અમદાવાદના ભાટ ગામ નજીક એપોલો સર્કલ રિંગ રોડ પર બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું। જોતામાં આખી બસમાં ધુમાડો ફેલાઈ ગયો હતો। પોલીસ અને ડ્રાઈવરની સતર્કતાને કારણે કેપ્ટન અને સપોર્ટ સ્ટાફ સહિત તમામ ખેલાડીઓને તાત્કાલિક સાવચેતીપૂર્વક નીચે ઉતારી લેવાયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી। જ્યારે ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી અપલોડ કરી હતી, જેમાં તે અન્ય ખેલાડીઓ સાથે રોડ પર જમીન પર બેઠેલા જોવા મળ્યા હતા અને કેપ્શનમાં બ્રેકડાઉન લખ્યું હતું। જો કે ગુજરાતની ટીમ માટે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ થકવી નાખનારા રહ્યા છે। ફાઇનલ પહેલા પણ ખરાબ હવામાનને કારણે તેમની ફ્લાઇટ 3 કલાક મોડી પડી હતી। છેલ્લા 5 દિવસમાં ધર્મશાલાથી ચંદીગઢ, મુલ્લાનપુર અને ત્યાંથી અમદાવાદ સુધીની સતત મુસાફરી અને મેચના ભારે દબાણ વચ્ચે ગુજરાત ટાઇટન્સે શાનદાર સંઘર્ષ કર્યો, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર તેઓ ટ્રોફી જીતવાથી ચૂકી ગયા અને બાદમાં આ બસ દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।